છોટાઉદેપુરના બોડેલીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં ચલામલી અને કોસિન્દ્રામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતું થયું હોય તે પ્રકારની તસવીરો ત્યાંથી સામે આવી છે। તો આ તરફ છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે અને જતા જતા મેઘરાજા ત્યાં પણ અનેક વિસ્તારોમાં વરસી રહ્યા છે। સંવાદદાતા અમિત પટેલ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે। જી અમિત, કઈ પ્રકારે વરસાદ અત્યારે છોટાઉદેપુરના અંદર? જી ચોક્કસ જણાવી દો કે છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન છૂટોછવાયો ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં કવાંટ તાલુકામાં લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। પરંતુ આજે વહેલી સવારથી જ બોડેલી તાલુકામાં વરસાદે વરસવાની શરૂઆત કરી છે અને ચલામલી અને કોસિન્દ્રા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। લગભગ અડધો કલાક સુધી વરસેલા વરસાદને પગલે રસ્તા પર પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે દિવાળીનો તહેવાર આવતો હોય અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને ખેતીને ભારે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। જી આભાર અમિત।